ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું માનસરોવર વિદ્યાવિહાર તરફથી ગામિત અમી. તો આપણે યુનિટ 1નો અભ્યાસ કર્યો. હવે આજે આપણે યુનિટ 2નો અભ્યાસ કરીશું. તો એનો યુનિટ 2 જે છે એનું ટાઇટલ છે આપણું યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, કે શું તમને ઇંગ્લિશ ગમે છે કે નથી ગમતું. તો આપણે જોઈએ એક્ટિવિટી 1. એક્ટિવિટી 1માં આપણે જોઈએ કે અહીં આપણને આપણી સમક્ષ એક કાવ્ય આપ્યું છે. તો એમાં આપણે શું કરવાનું છે કે સિંગ ધીસ રાઇમ, અંડરલાઇન ધ નેમ ઓફ ધ ઓબ્જેક્ટ એન્ડ કલર્સ, રાઇટ ધેમ ઇન ધ ટેબલ. અહીં આપણે શું કાવ્ય આપ્યું છે ને તેને આપણે શું કરવાનું છે, જે પદાર્થના નામ આપ્યા છે તે લાઇનની નીચે આપણે શું કરવાનું છે, લીટી કરવાની છે. અને જે રંગ આપ્યા છે તેની નીચે પણ આપણે લીટી કરીશું. અને પછી આપણે નીચે જે એક ટેબલ આપ્યું છે એમાં આપણે લખીશું. બરાબર. બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. શું કીધું છે કે આકાશ એ કેવા કલરનું છે, ભૂરા કલરનું છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, કે દરિયાનું પાણી પણ કેવું છે, ભૂરા કલરનું છે. આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ, કે મને તો ભૂરો કલર ગમે છે, શું તમને ગમે છે. ડોન્ટ યુ, શું તમને ગમે છે. બરાબર. પછી આપણે આગળ જોઈએ ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, કે લીલું ગ્રાસ એટલે કે ઘાસ લીલું છે. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન, લીવ્સ એટલે કે પાંદડા, અને વૃક્ષ પર રહેલા પાંદડા જે છે તે પણ લીલા છે. આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ, આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ, કે મને લીલો કલર ગમે છે, તને નથી ગમતો. રેડ ધ સન ઇઝ રેડ, કે લાલ સૂર્ય લાલ છે. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, કે જ્યારે એ એના પલંગ પરથી ઉઠે છે ત્યારે તે કેવા કલરનો લાગે છે, લાલ કલરનો દેખાય છે. એટલે કે સૂર્ય જ્યારે આકાશમાં આવે છે, સૂર્ય ઉગે છે ત્યારે કયા કલરનો દેખાય છે, લાલ કલરનો દેખાય છે. આઈ લાઇક રેડ ડોન્ટ યુ, મને તો લાલ કલર ગમે છે, શું તને નથી ગમતો. યલો ફ્લાવર્સ આર યલો, કે પીળા ફૂલ પીળા છે. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો, સૂર્યમુખીના ફૂલ લાઇનમાં ઊભા છે. આઈ લાઇક યલો ડોન્ટ યુ, કે મને પીળો કલર ગમે છે, શું તને નથી ગમતો. બરાબર. તો હવે આપણે શું કરવાનું છે, જો નીચે ઓબ્જેક્ટ એટલે કે પદાર્થ અને કલર્સ એટલે કે કયા કલર જે છે, તો આપણે ઓબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટની નીચે અને કલરની નીચે આપણે શું કરતા જશું, લાઇન કરતા જશું. જો પહેલું તો આપી દીધું છે સ્કાય અને સી. ચલો બીજા પેરેગ્રાફમાં શું છે, કયો કલર આપ્યો છે, ગ્રીન. બરાબર. પછી પદાર્થમાં શું આવશે, ગ્રાસ, અને લીવ્સ ઓન ધ ટ્રી. લીવ્સ ઓન ધ ટ્રીઝ જે છે અને ગ્રાસ જે છે એ શેમાં આવશે, ઓબ્જેક્ટ્સમાં આવશે. અને ગ્રીન જે છે શેમાં આવશે, કલર્સમાં આવશે. બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ તો અહીં છે રેડ ધ સન ઇઝ રેડ. બરાબર. કે લાલ કલરની વાત કરી છે કે સૂર્યનો કલર કેવો છે, રેડ. એટલે આપણે અહીં રેડ, અને પદાર્થમાં શું આવશે, સન. બરાબર. પછી ઓબ્જેક્ટમાં આવશે સન અને કલરમાં આવશે રેડ. પછી નીચે છે યલો, તો અહીં યલો જે છે એ કલર આપ્યો છે અને સનફ્લાવર્સ જે છે એ શું આપ્યું છે, ઓબ્જેક્ટ છે. બરાબર. તો આ રીતે તમારે નીચેના ટેબલમાં ઓબ્જેક્ટ્સની જગ્યાએ ઓબ્જેક્ટ લખવાના છે, પદાર્થ લખવાના છે, અને કલરની જગ્યાએ કલર લખવાના છે. બરાબર. હવે આપણે અહીં જો મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ બાર રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ ધ કલર્સ ગિવન ઇન ધ રાઇમ, યુઝ ધ ક્લૂઝ ગિવન ઇન ધ ટેબલ. કે અહીં આપણી સમક્ષ શું આપી છે, રાઇમ આપી છે. તો આપણે શું કરવાનું છે કે શબ્દાર્થ બદલીને અને એમાં જે કલર્સ આપ્યા છે એ કલર આપણે એનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે કે નવી ઉપરની જેમ કવિતા બનાવવાની છે. બરાબર. પિંક ધ રોઝ ઇઝ પિંક, લિપ્સ ઓફ બેબી ટુ પિંક. બરાબર. આઈ લાઇક પિંક ડોન્ટ યુ. પછી છે વ્હાઈટ મિલ્ક ઇઝ વ્હાઈટ,
કે white milk is white. Wings of swan too white. I like white, don't you? પછી શું આપ્યું છે? અ કુકુ સ્કાય ઇન ધ નાઇટ. હવે જુઓ, હવે બ્લેક અ કુકુ ઇઝ બ્લેક. સ્કાય ઇન ધ નાઇટ ઓલ્સો બ્લેક. આઈ લાઇક બ્લેક, ડોન્ટ યુ? બરાબર, આવી રીતે આપણે રાઇમ બનાવવાની છે. પછી અહીં જો એક્ટિવિટી 2, આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ, કે આશા અને નિશા માર્કેટમાં ગયા છે. ધે આર એટ ધ ગાર્મેન્ટ શોપ, કે તેઓ કપડાની દુકાનમાં છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. પછી શું કરવાનું છે કે તમારે આશા અને નિશા વચ્ચેની વાતચીત શું કરવાની છે? સમજવાની છે. બરાબર, જો શોપકીપર સેઝ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? શોપકીપરે આશાને પૂછ્યું કે આશાને કહ્યું ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? હું તમને મદદ કરી શકું? તો આશા સેઝ યસ, વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ, ડોન્ટ યુ? આશા કહે કે હા. આશાએ કહ્યું હા, અમે એવું સાંભળ્યું છે કે તમે સારા મસ્ત પંજાબી ડ્રેસીસ રાખો છો, ડોન્ટ યુ? શું તમે રાખો છો? શોપકીપર સેઝ યસ વી ડુ. તો શોપકીપરે કહ્યું હા, અમે રાખીએ છીએ. આશા સેઝ પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર, કે આશાએ કહ્યું મહેરબાની કરીને અમને થોડા પંજાબી ડ્રેસીસ જે ઝાંખા કલરના છે તેમાં બતાવો. નિશા સેઝ હે વી પ્લાન ટુ પિક અપ અ સાડી, ડીડન્ટ વી? તો નિશાએ કહ્યું આપણે તો સાડી લેવાની યોજના બનાવેલી ને, શું કે નહીં બનાવી હતી? આશા સેઝ યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. તો આશાએ કહ્યું હા, આપણે સાડી જ લેવાના છે, પણ થોડા ડ્રેસ પણ જોઈ લઈએ ને. નિશા સેઝ લુક, જો આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, વોઝ ઇટ? કે નિશાએ કહ્યું કે જો મારી પાસે પૂરતા પૈસા નથી અને આપણો ડ્રેસ ખરીદવાનું કોઈ આયોજન હતું નહીં, સાચું ને? આશા સેઝ નો ઇટ વોઝન્ટ, ના એવું નહીં. શોપકીપર સેઝ ઇઝ ધેર એની પ્રોબ્લેમ? પછી શોપકીપરે પૂછ્યું શું કંઈક સમસ્યા છે? આશા સેઝ યસ ધેર ઇઝ, હા. એકચ્યુઅલી વી આર લિટલ શોર્ટ ઓફ મની, કે વાત કંઈક એવી છે કે અમારી પાસે થોડા જ રૂપિયા છે. શોપકીપર સેઝ ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ, તો એમાં તમારે કોઈ સમસ્યા નથી. લુક એટ ધ બોર્ડ, વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ, કે તમે બોર્ડ જોઈ શકો છો, અમે સારું એવું ડિસ્કાઉન્ટ આપવાના છીએ. આશા સેઝ વાવ ઇટ્સ ગ્રેટ. આશાએ કહ્યું અરે આ તો ખૂબ જ સરસ. શોપકીપર સેઝ આઈ હોપ યુ આર હેપી નાવ, આરન્ટ યુ? તો શોપકીપરે કહ્યું મને એવી આશા છે કે હવે તમને ખુશી થઈ હશે, સાચું કે નહીં? આશા એન્ડ નિશા સેઝ યસ વી આર. આશા અને નિશાએ કહ્યું હા. નિશા સેઝ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. નિશાએ આશાને કહ્યું કે આશા જો આ ભૂરા કલરનો ડ્રેસ મારા પર ખૂબ જ સરસ લાગે છે. આશા સેઝ બટ ઇટ ઇઝ ફુલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ્સ ઓન ઇટ, ઇઝન્ટ ઇટ? તો આશાએ કહ્યું હા, પણ એના પર જે ચમકેલું જે મટીરિયલ છે એ ઘણું બધું છે, સાચું ને? નિશા સેઝ યસ ઇટ ઇઝ બટ ઇટ સ્યુટ્સ મી, ડઝન્ટ ઇટ? નિશાએ કહ્યું હા તારી વાત સાચી છે, પણ એ મને સારો લાગે છે, સાચું કે નહીં? આશા સેઝ યસ ઇટ ડઝ, લેટ્સ પરચેસ ઇટ. તો આશાએ કહ્યું હા તે સારું લાગે છે, ચાલ આપણે એ ખરીદી લઈએ. હવે અહીં જો આપણી સમક્ષ ચિત્ર આપ્યા છે, એ ચિત્રને આધારે આપણે શું કરવાનું છે કે વાક્ય પૂર્ણ કરવાના છે. અહીંયા જો કે એક વ્યક્તિ છે, વ્યક્તિ કોણ છે? દિવ્યા નામની જે વ્યક્તિ છે એ અલગ અલગ સમયે અલગ અલગ ક્રિયા કરી રહી છે, તો તે વિશે આપણે શું કરવાનું છે અહીં જોવાનું છે. તો જો 8:10 થી 8:25 એ શું કરી રહી છે? નાસ્તો કરી રહી છે. પછી 8:30 થી 9:10 સુધી એ પેપર વાંચી રહી છે. 9:30 થી 10 વાગ્યા સુધી એની ગાડી ધોઈ રહી છે. 10:20 થી 11 વાગ્યા સુધી એ સંગીત સાંભળી રહી છે.
11:30થી 12 વાગ્યા સુધી એ નાહી રહી છે અને 12:30થી 1 વાગ્યા સુધી એનો લંચ બનાવી રહી છે. બરાબર, તો એ રીતે આપણે શું કરવાના છે, અહીં ક્રિયાના આધારે આપણે વાક્ય પૂરવાના છે. અહીં જો પહેલું વાક્ય છે, એટ 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર, વોઝન્ટ સી. ચલો, અહીં આપણને એવું કહ્યું છે કે 9:45 વાગે દિવ્યા શું કરતી હતી? કાર ધોતી હતી. વોઝન્ટ સી, ધોતી હતી કે નહીં ધોતી હતી? તો ધોતી હતી. આપણે જો ટાઈમ દેખાય છે ને, 9:30થી 10, એટલે 9:45 આવી ગયું એટલે 9:45 આવ્યા, બરાબર ને? એટલે યસ શી વોઝ. પછી છે, એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ, કે 1:45 કે 1:45 વાગે દિવ્યા ઓફિસે ગઈ હતી નહીં. વોઝન્ટ સી, યસ શી વોઝ, કારણ કે એ તો ઘરે જમવાનું બનાવતી હતી ને, બરાબર. પછી જો એટ 9 o'clock દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર, કે 9 વાગે દિવ્યા શું વાંચતી હતી? ન્યૂઝપેપર વાંચે છે. તો જો 8:30થી 9, 10 એટલે 9 વાગી ગયા એમાં. તો શું આવશે? વોઝન્ટ સી, યસ શી વોઝ. પછી છે, એટ 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ, કે 12:50 દિવ્યાએ ખાધું હતું નહીં. તો શું આવશે? વોઝ સી, નો શી વોઝન્ટ, કે શું એણે ખાધું હતું કે નહીં ખાધું હતું? તો નો શી વોઝન્ટ, કારણ કે ત્યારે તે જમવાનું બનાવતી હતી ને, બરાબર. એટ 10:30 દિવ્યા વોઝ લિસનિંગ અ રેડિયો, કે 10:30 વાગે દિવ્યા શું સાંભળી રહી હતી? રેડિયો સાંભળી રહી હતી. તો શું આવશે? વોઝન્ટ સી, તો યસ શી વોઝ. એટ 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ, કે 8:15 વાગે દિવ્યા શું કરી રહી હતી? નાસ્તો બનાવી રહી હતી. તો શું આવશે? વોઝ સી, વોઝન્ટ સી, તો શું આવશે? યસ શી વોઝ. બરાબર. તો આ રીતે આપણે શું કરવાનું છે કે આપણા જે વાક્ય જે છે એને શું કરવાના છે? પૂરા કરવાના છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ, કે નીચેનું ટેબલ વાંચો અને એને પૂર્ણ કરો. અહીંયા જો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ જે છે એને આપણે શું કરવાનું છે કે વિજય, વિભા, પંકજ અને યુ, કે વિજય, વિભા, પંકજ અને યુ જે છે તેમાં આપણે શું કરવાનું છે કે અહીં આપણે સમક્ષ આપ્યું છે કે આપણે સમક્ષ ઇન્ટરેસ્ટ એટલે કે કયા બાબતમાં આપણને રસ છે તેના વિશે આપણે જોવાનું છે. તો સિંગિંગ એટલે ગાવું, તેમાં વિજય, વિભાને એમાં રસ રુચિ છે, બરાબર. પંકજને નો નથી. હવે યુ, તમને ગમતું હોય તો તમારે યસ લખવાનું. ડાન્સિંગમાં આવશે નો. વિજય, વિભાને નથી ગમતું, પંકજને ગમે છે, બરાબર. તમને ગમતું હોય તો યસ ને ન ગમતું હોય તો નો, બરાબર. તો આમાં આપણે લખતા જઈએ એટલે આપણે જ્યારે વાક્ય લખીએ ને ત્યારે આપણને ધ્યાન રહે. જો આપણે પહેલામાં શું લખ્યું? યસ. બીજામાં શું લખ્યું? નો, બરાબર. પછી સ્વિમિંગ વિજય અને વિભાને ગમે છે પણ પંકજને ગમતી નથી, તો આપણે પણ શું લખશું? નો. પછી ડ્રોઈંગ પિક્ચર, તો વિજય, વિભા, પંકજ બંનેને ગમતું નથી પણ આપણને ગમતું હોય તો આપણે લખશું યસ. પછી પ્લેઇંગ ચેસ રમવાનું વિજય, વિભા અને પંકજને ગમે છે પણ આપણને ગમતું નથી તો આપણે લખશું નો, બરાબર. તો આ રીતે આપણે શું કરવાનું છે? વાક્ય હવે બનાવવાના છે, બરાબર. હવે જો આગળ આપણે જઈએ તો ચલો, હવે અહીં છે આપણે જોયું કે વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ, કે ડોન્ટ દે, કે વિજય અને વિભાને શું ગમે છે? કે એ વિજય અને વિભાને સિંગિંગ કરવું ગમતું. ડોન્ટ ધે, શું એ લોકોને ગમે છે? યસ ધે ડુ, હા તેમને ગમે છે. પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ, કે પંકજને શું સિંગિંગ ગમતું નથી? સાચે નથી ગમતું? તો નો હી ડઝન્ટ, હા તેને નથી ગમતું. યુ લાઈક સિંગિંગ,
કે તને ગાવું ગમે છે, ડોન્ટ યુ, કે નથી ગમતું? તો શું આવશે? યસ આઈ ડુ, કે હા મને ગમે છે. ચલો હવે વિજય એન્ડ વિભા લાઈક ડાન્સિંગ, કે વિજય અને વિભાને ડાન્સિંગ કરવાનું ગમે છે. તો શું આવશે? વિજય એન્ડ વિભા ડઝ નોટ લાઈક, વિજય એન્ડ વિભા ડુ નોટ લાઈક ડાન્સિંગ, કે વિજય અને વિભાને ડાન્સિંગ કરવું ગમતું નથી. ડોન્ટ દે? યસ ધે ડુ. બરાબર. પછી પંકજ, તો પંકજ લાઇક્સ ડાન્સિંગ. ડોન્ટ હી? યસ હી ડુ. ઓકે. પછી છે યુ, તો આપણામાં આપણે લખેલું નો, તો you do not like વિજય એન્ડ વિભા નોટ લાઈક, કે અહીં આપીએ છે, જો આપણે જોઈએ વિજય એન્ડ વિભા ડુ નોટ લાઈક ડાન્સિંગ. વોઝ ધે? નો ધે ડોન્ટ. ડુ ધે? નો ધે ડોન્ટ. પછી છે પંકજ જે છે, તો પંકજવાળું જે વાક્ય છે, તો આપણે એમાં શું લખ્યું છે? પંકજને શું ગમે છે? પંકજને ડાન્સ કરવાનું ગમે છે. તો આપણે જોઈએ કે પંકજ લાઇક્સ ડાન્સિંગ. ડઝન્ટ હી? યસ હી ડુ. આપણે યુમાં લખેલું કે યુ ડુ નોટ લાઈક ડાન્સિંગ. ડુ યુ? નો આઈ ડોન્ટ. બરાબર. પછી છે વિજય અને વિભા, તો વિજય અને વિભા જે છે, વિજય અને વિભાને સ્વિમિંગ ગમે છે. તો વિજય એન્ડ વિભા લાઈક સ્વિમિંગ. ડોન્ટ ધે? યસ ધે ડુ. પછી પંકજને નથી ગમતું, તો પંકજ ડઝ નોટ લાઈક સ્વિમિંગ. તો ડઝ હી? નો હી ડઝન્ટ. પછી યુ ડુ નોટ લાઈક સ્વિમિંગ, કે યુ ડુ નોટ લાઈક સ્વિમિંગ. તો ડુ યુ? નો આઈ ડોન્ટ. બરાબર. હવે ચોથું જે વાક્ય છે આપણું ડ્રોઈંગ પિક્ચર. તો ડ્રોઈંગ પિક્ચર વિજય અને વિભાને નથી ગમતું, પંકજને પણ નથી ગમતું, પણ આપણને ગમે છે. તો આપણે શું લખીશું કે વિજય એન્ડ વિભા ડુ નોટ લાઈક પેઇન્ટિંગ પિક્ચર્સ. તો ડુ ધે? નો ધે ડોન્ટ. પછી પંકજ ડઝ નોટ લાઈક ડ્રોઈંગ પિક્ચર. તો ડઝ હી? નો હી ડઝન્ટ. યુ લાઈક ડ્રોઈંગ પિક્ચર. તો ડઝન્ટ યુ? ડોન્ટ યુ? યસ આઈ ડુ. બરાબર. પછી ચોથું છે, પછીનું વાક્ય છે ચેસ. તો વિજય વિભા અને પંકજને ગમે છે. બરાબર. કે વિજય એન્ડ વિભા લાઈક પ્લેઇંગ ચેસ. ડોન્ટ ધે? યસ ધે ડુ. પછી પંકજ લાઈક્સ પ્લેઇંગ ચેસ, કે પંકજને ચેસ રમવી ગમે છે. તો ડઝન્ટ હી? યસ હી ડુ. યુ ડુ નોટ લાઈક પ્લેઇંગ ચેસ. ડુ યુ? નો આઈ ડોન્ટ. ઓકે. તો આ રીતે આપણે શું કરવાનું છે? વાક્ય બનાવતા શીખવાના છે. બરાબર. હવે પછીની નેક્સ્ટ એક્ટિવિટી આપણે પછીના લેક્ચરમાં જોશું. તો આજે આપણે યુનિટ 2ની એક્ટિવિટી 1, 2, 3 જે એક્ટિવિટી આજે આપણે અભ્યાસ કર્યો, તો એનો તમારે સારી રીતે શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું.